અમદાવાદ શહેરમાં ગુજરાતી સિનેમાના રસિકો માટે એક યાદગાર ક્ષણ બની ગઈ, જ્યારે નવી ગુજરાતી ફિલ્મ બેહદનું ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ ધામધૂમથી યોજાયો. રાજપૂતની છોકરી 15 લાખ, જૈનની છોકરી 20 લાખ અને જો બ્રાહ્મણની છોકરી પટાવશો તો 25 લાખ કમાવા મળશે. શું પ્રેમમાં પણ હિન્દુ મુસલમાન હોય છે? પ્રેમ જ ધર્મ હોય છે. પ્રેમ એક વહેમ છે. નાના મોટા તીર્થધામ જેવી પટાવેલી આજ સુધીની હિન્દુ છોકરીઓ ક્યાં અને ક્રિશા જેવું કૈલાશ શિખર ક્યાં? સલમાન, ઓય સલમાન. શાશ્વત, પણ સલમાન એમની દીકરીઓના દિલમાં ઉતરીને એમના પેટમાં બી રોપવા પડશે. આ લોકોને હું તો કહું છું પતાવી દેવા જોઈએ. હોય મકસદ કે મોહબ્બત, બંનેની કોઈ હદ નથી હોતી. એ તો હોય છે બેહદ. આ ઘરમાં તું મારા કારણે આવ્યો છે અને કોઈ તને અનાથ સમજીને દબડાવે. ઈશા અચાનક મારામાંથી કલ્યાણી છોકરી બની ગઈ છે. ક્રિશા મેન્ટલી, ઇમોશનલી અને બધી જ રીતે મારી થઈ ગઈ છે. ધર્મદ્વેષી માણસ મારા ઘરમાં ઘૂસીને કોની લાજ સાથે ચેડા કરી રહ્યો છે? એ નાજુક ક્રિશાના ગોરા પગ જંજીરમાં જકડવા તો દે. માત્ર 2 દિવસમાં તમારા કાળજાનો કટકો હિજાબના લિબાસમાં મારા સાથે નિકાહ પડશે અને ઇસ્લામિક નસલ પેદા કરવાનું મશીન બની જશે. તું છે કે હોય તો આવ ને બચાવી લો મને પ્લીઝ. 2 હું તારો માલિક છું, તારો મુકદ્દર છું, તારી કાયનાત છું અને કયામત પણ હું જ છું. વાંકાને સીધા કરવાનું કામ છે મારું. જોઈએ છે કોણ જીતે છે. જીતવાનું તો નક્કી જ છે, કેવી રીતે જીતે છે એની રાહ જોવાની છે બસ. શહેરના પ્રતિષ્ઠિત સ્થળે આયોજિત લોન્ચિંગ કાર્યક્રમમાં ચાહકો, ફિલ્મ પ્રેમીઓ અને આમંત્રિત મહાનુભાવોની ભારે ભીડ ઉમટી. સમગ્ર માહોલ ઉત્સાહ, ઉજવણી અને ગર્વની લાગણીથી છલકાતો જોવા મળ્યો. મંચ પર ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. લોકપ્રિય ગાયક અને કલાકાર કીર્તિદાન ગઢવીની હાજરીએ કાર્યક્રમમાં ખાસ આકર્ષણ ઉમેર્યું. તેમની લોકપ્રિયતા અને ચાહકોમાં તેમની મજબૂત પકડને કારણે સ્થળ પર તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો હતો. તે જ સાથે જાણીતા અભિનેતા હિતુ કનોડિયા પણ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા. તેમના આગમનની સાથે ચાહકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. હિતુ કનોડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતી સિનેમા હવે નવા દોરમાં પ્રવેશી રહ્યું છે અને બેહદ જેવી ફિલ્મો આ પરિવર્તનનું પ્રતીક છે. તેમણે ફિલ્મની ટીમને શુભેચ્છાઓ પાઠવી અને દર્શકોને ગુજરાતી ફિલ્મને વધુને વધુ પ્રોત્સાહન આપવા અપીલ કરી. ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરે પણ મંચ પરથી પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે જણાવ્યું કે બેહદ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક લાગણી છે. આ ફિલ્મમાં સમાજના વિવિધ પાસાઓને સ્પર્શતી કથા વસ્તુ રજૂ કરવામાં આવી છે, જે દર્શકોને વિચારવા મજબૂત કરશે. પ્રોડ્યુસરના જણાવ્યા અનુસાર ફિલ્મ બનાવવામાં ટેકનિકલ ગુણવત્તા અને કન્ટેન્ટ પર વિશેષ ધ્યાન અપાયું છે, જેથી દર્શકોને હોલિવૂડ અને બોલિવૂડ જેવી અનુભૂતિ મળી શકે. ફિલ્મના હીરો અને હિરોઈનોએ પણ પોતાના અનુભવો શેર કર્યા. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ તેમના માટે ખૂબ ખાસ રહ્યો છે. શૂટિંગ દરમિયાન મળેલા અનુભવો, ટીમવર્ક અને સહકારને તેમણે યાદ કર્યા. હિરોઈને જણાવ્યું કે બેહદમાં તેમની ભૂમિકા પડકારજનક રહી હતી, પરંતુ ટીમના સહકારથી તેમણે પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. પિક્ચર એટલે બેહદ પિક્ચર, અને બેહદ એટલે એકદમ જ અલગ ટાઈપનો સબ્જેક્ટ. ગુજરાતી ફિલ્મો બને છે, એન્ટરટેનિંગ હોય છે. એન્ટરટેનિંગ સાથે કંઈક એવી મુદ્દાની વાત, જે ધારદાર વાત એ મૂકવાની જે આ પિક્ચરની અંદર જે ટોપિક અમે લાવ્યા છીએ ને, ખરેખર હેટ્સ ઓફ ટુ ધ પ્રોડ્યુસર એન્ડ ધ ડિરેક્ટર એન્ડ ધ રાઇટર, કે હિંમત કરીને આવો સબ્જેક્ટ લાવ્યા છે. જેટલા લોકોએ ફિલ્મ જોઈ છે ને, એ લોકો ખૂબ ગમાડી રહ્યા છે. અને અત્યારનો આપણો બળતો પ્રશ્ન છે, આપણો કન્ટેમ્પરરી પ્રશ્ન છે. એન્ડ એવરી વન શુડ વોચ ધીસ ફિલ્મ, બિકોઝ આઈ વુડ લાઈક ઓલ માય સિસ્ટર્સ, મારી જેટલી બહેનો ને દીકરીઓ છે, એ બધી જઈને આ પિક્ચર જુઓ. ગુજરાતી ફિલ્મ માટે સારો સમય શરૂ થઈ ગયો છે અને એ ગુજરાત તરીકે મારી તમારી ફરજ બને છે, નૈતિક જવાબદારી. અને આપણે ગુજરાતી આખા વિશ્વને સ્વીકારીએ છીએ, બધી પ્રાંતની ભાષાનો સ્વીકારીએ છીએ.
ઇવન હોલિવૂડની ફિલ્મો પણ આપણે ગુજરાતે જોવે છે બહુ સારી રીતે, કારણ કે આપણે ગુજરાતી પ્રજા માનસિક બહુ સમૃદ્ધ છે. તો આપણી માતૃભાષાના ફિલ્મોને બને એટલો પ્રમોટ કરવું જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ. લવ જેહાદ એવો ઇસ્યુ છે ને જે દરેક જગ્યાએ છે. નાનામાં નાની જગ્યાથી મોટામાં મોટા શહેર દરેક જગ્યાએ વસ્તુ છે જ. જલ્દી લોકો એના વિશે પબ્લિકલી વાત નથી કરતા. અંદર વાત કરતા હોય, ભાઈબંધો એકબીજા સાથે વાત કરતા હોય, એક ગ્રુપમાં લોકો વાત કરતા હોય, પણ ખુલ્લીને કોઈ બોલવા નથી માંગતો. તો અમારો આશય એ જ છે કે આ ફિલ્મ દ્વારા આ વાત પર ચર્ચા થાય અને જે આપણી દીકરીઓ, જે આપણી હિન્દુની દીકરીઓ ખોટી રીતે ભેરવાઈ જાય છે એ સતર્ક થાય. એટલું જ નહીં, ઘણીવાર અમુક લોકો અમુક વિડીયોઝ બનાવી લેતા હોય છે, મોર્ફ ઇમેજીસ કરીને એમને બ્લેકમેલ કરતા હોય છે. તો આ બધાથી છે ને સતર્ક રહેવું જોઈએ આજકાલની યુવાન દીકરીઓએ. એટલે હું કોઈ એવો નથી જે કોઈને સલાહ આપી શકું. આ ફિલ્મ દ્વારા અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે પ્રેમ કરો, પ્રેમમાં વાંધો નથી, પણ એમનો ઇન્ટેન્શન શું છે એ જાણીને પ્રેમ કરો. બહુ જ મહેનતથી અમે લોકોએ ફિલ્મ બનાવી છે. બહુ અલગ સબ્જેક્ટ છે અને એક સુંદર મેસેજની સાથે અમે આ ફિલ્મ બનાવી છે. તો આઈ હોપ દર્શકોને ગમે. જે કોન્ટ્રોવર્શિયલ વસ્તુઓ થઈ રહી છે કે જે આપણે કહીએ કે નેગેટિવ લોકો, જે નેગેટિવ ઇન્ફ્લુઅન્સ અત્યારના જનરેશનમાં ફેલાઈ રહ્યું છે, કે આમાં કોઈ જાતિવાદ કે કોઈ ધર્મને અમે લોકો બ્લેમ નથી કરી રહ્યા. જે ધર્મનો દુરુપયોગ કરીને જે અલગ રીતે ગુસ્સો કાઢી રહ્યા છે બીજા ધર્મ ઉપર, એ વસ્તુને લઈને આ મેસેજ છે કે ચેતવણી છે કે તમે સાચવજો. દેટ્સ ઇટ, નથિંગ એલ્સ. અત્યારના જે નવયુવાન જે યુવતીઓ છે તે ક્યાંક ને ક્યાંક એટ્રેક્શન અથવા જેમ કે આવા પ્રકારના કાંડમાં ફસાઈ જતી હોય છે, તેને શું મેસેજ આપવું? પ્રેમનો કોઈ ધર્મ નથી હોતો, પ્રેમની કોઈ જાત નથી હોતી. પ્રેમ જ હોય છે. બટ આજના ટાઈમમાં તમારે સાવચેત રાખવું પડે, તમારા માટે, તમારા ફેમિલી માટે, ખાસ કરીને તમારી પોતાની સેફટી માટે, વિચ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. બહુ જ સરસ ફિલ્મ છે, જલદ ફિલ્મ છે અને હું ઈચ્છું છું કે દરેક ગુજરાતી પરિવારે આ ફિલ્મ જોવી જ જોઈએ. આંખ ઉઘાડનારી સાબિત થશે આ ફિલ્મ. કાર્યક્રમ દરમિયાન ફિલ્મનું ટીઝર પણ રજૂ કરવામાં આવ્યું, જેને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો. ટીઝરના દરેક દ્રશ્ય પર તાળીઓ અને સીટીઓના અવાજ ગુંજી ઉઠ્યા. ટીઝરથી ફિલ્મની કથાવસ્તુ અંગે થોડી ઝલક મળી, જેનાથી દર્શકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધી છે. મંચ પરથી ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાતી સિનેમાના વધતા વ્યાપ અને ગુણવત્તાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. નવા વિષયો, આધુનિક ટેકનોલોજી અને યુવા કલાકારોના પ્રવેશથી ઇન્ડસ્ટ્રી વધુ મજબૂત બની છે. બેહદ જેવી ફિલ્મો આ પરિવર્તનને આગળ વધારશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં ચાહકોને પોતાના પ્રિય કલાકારની સાથે મુલાકાત કરવાની તક મળી. અનેક ચાહકોએ સેલ્ફી લીધી, ઓટોગ્રાફ મેળવ્યા, પોતાની ખુશી વ્યક્ત કરી. યુવાનોમાં ખાસ કરી ફિલ્મ પ્રત્યે વિશેષ ક્રેઝ જોવા મળ્યો. ઘણા ચાહકોએ જણાવ્યું કે તેઓ ફિલ્મ રિલીઝ થતાં થિયેટરમાં જઈને જોવા માટે આતુર છે. આ ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ માત્ર એક ફિલ્મના પ્રચાર પૂરતું મર્યાદિત ન રહ્યો, પરંતુ ગુજરાતી સિનેમાના વિકાસ અને ગૌરવનું પ્રતીક બન્યું. કાર્યક્રમનું સંચાલન પણ ખૂબ જ સજ્જ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું, જેને કારણે આખો પ્રસંગ યાદગાર બન્યો. અંતમાં ફિલ્મની ટીમે ફરી એકવાર દર્શકોનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે બેહદને પરિવારની સાથે જોઈ શકાય તેવી મનોરંજક અને ભાવનાત્મક ફિલ્મ રજૂ કરવામાં આવી. આશા વ્યક્ત કરી કે દર્શકો ફિલ્મને દિલથી સ્વીકારશે અને મોટી સફળતા અપાવશે. આ રીતે અમદાવાદ શહેરે ગુજરાતી ફિલ્મ બેહદના ભવ્ય લોન્ચિંગનો સાક્ષી બની ફરી એકવાર સાબિત કર્યું કે ગુજરાતી સિનેમા હવે નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર છે. દર્શકોમાં ફિલ્મ પ્રત્યે વધતી ઉત્સુકતા અને ટીમનો આત્મવિશ્વાસ સૂચવે છે કે બેહદ આવનારા દિવસમાં બોક્સ ઓફિસ પર સારો પ્રભાવ છોડશે. અમદાવાદ શહેરમાં ગુજરાતી ફિલ્મ બેહદનું ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફિલ્મ પ્રેમીઓ, આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેને કારણે સમગ્ર માહોલ ઉત્સાહમય બન્યો. લોન્ચિંગ સમયે લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી, જાણીતા અભિનેતા હિતુ કનોડિયા સહિત ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર સહિત સંપૂર્ણ સ્ટારકાસ્ટ હાજર રહી. ઉપસ્થિત મહાનુભાવોએ ફિલ્મ અંગે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા અને ગુજરાતી સિનેમાને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી. કાર્યક્રમ દરમિયાન ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે આ ભવ્ય લોન્ચિંગની સાથે
બેહદ ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ખાસ ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.